તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર. એણે જ શરૂઆતમાં દિલીપની સામે પોતે ભોટ હોવાનો દેખાવ કર્યો હતો. કેમ? શું છે? વિલિયમે ધૂંધવાતા અવાજે પૂછ્યું. મારે મોડું થાય છે. જે કહેવું હોય તે ફટાફટ કહી નાખો જમાદાર. હવે તો મોડું થઈ જ ગયું છે વિલિયમ. આ બંનેને તું ક્યાં લઈ જાય છે? હું લોકોને ક્યાં લઈ જાઉં છું એ તમે નથી જાણતા? વિલિયમ સહેજ ક્રોધિત અવાજે બોલ્યો. આ દરમિયાન દિલીપ વિલિયમ અને અજીતથી 10-12 પગલાં આગળ વધી ગયો હતો. એણે પીઠ ફેરવીને જોયું. જમાદાર દલપતરામનો સાથીદાર ઉતાવળા પગલે તેની સામે ધસી આવતો હતો. કંઈક નવા જૂની કરવા જ ધસી આવે છે એ તેના ચહેરા પરથી સ્પષ્ટ થઈ જતું હતું. દિલીપ એકદમ સ્થિર ઊભો રહ્યો. એ પહેલવાની બાંધો ધરાવતો પોલીસ તેની પાસે આવીને ઊભો રહ્યો. એની લાલઘૂમ આંખો દિલીપના ચહેરા પર જડાઈ ગઈ. થોડી પળો પછી એણે પીઠ ફેરવીને વિલિયમ સામે જોયું. બેવકૂફ માણસ! એણે વિલિયમ સામે જોઈને ક્રોધથી દાંત કચકચાવ્યા. માણસને ઓળખવાની તારામાં જરાય સૂઝ નથી. એણે સહેજ ગરદન પાછળ ફેરવીને દિલીપ સામે આંગળી ચીંધી. કોઈ નશાખોર નહીં પણ છુપી પોલીસનો માણસ છે, સમજો? શું? આશ્ચર્યોદ્ગાર સાથે વિલિયમ મોટી મોટી ડાંફો ભરતો તેની એકદમ નજીક આવી ગયો. તમારી ભૂલ થાય છે, દિલીપ સ્વસ્થ અવાજે બોલ્યો. હું માત્ર આનંદ પ્રમોદ માટે જ અહીં આવ્યો છું. મારી જરાય ભૂલ નથી થતી, કેમ? ખરું ને દલપતરામ? એણે નજીક આપેલા દલપતરામ સામે જોઈને કહ્યું. ઇન્સ્પેક્ટર સાહેબના હુકમથી આ માણસને તે બહાર કાઢ્યો હતો અને ત્યાં અમને બધાને એનો ચહેરો દેખાડીને યાદ રાખવાની સૂચના આપી હતી. બોલ, ઈ માણસ આ જ છે ને? અરે, દલપતરામના અવાજમાં મશ્કરીની છાંટ હતી. આ સજ્જન કંઈ ભૂલી જવાય એવા માણસ થોડા જ છે. વિલિયમ આગ વરસાવતી નજરે દિલીપ સામે તાકી રહ્યો. આ બંને પોલીસની ગેરસમજ થાય છે. દિલીપના અવાજમાં ગજબનાક સ્વસ્થતા હતી. અથવા તો પછી બંને કોઈ કારણસર ખોટું બોલે છે વિલિયમ. દિલીપે વિલિયમની આંખોની ભાષા સમજીને વગર પૂછે જ કહ્યું. સા હરામખોર! વિલિયમે દાંત પીસીને ગજવામાંથી લાંબી ચમકારા મારતી છોરી ખેંચી કાઢી અને પછી દિલીપ સામે ધસ્યો. દિલીપ નિડરતાથી એની સામે તાકી રહ્યો અને જેવો નજીક આવ્યો કે ગજબનાક સ્ફૂર્તિથી 2 ફૂટ જેટલો બાજુએ ખસી ગયો. આવેશમાં ને આવેશમાં ઉતાવળથી છોરી સાથે ધસી રહેલો વિલિયમ દિલીપ પહેલા જ્યાં ઊભો હતો ત્યાંથી એકદમ આગળ નીકળ્યો. બીજી જ પળે દિલીપે એની પીઠ પાછળ વજનદાર બૂટની લાતનો જડબે સલાક પ્રહાર કર્યો. વિલિયમ નીચે ગબડી પડ્યો, પણ ત્યારબાદ દિલીપને એકેય તક ન મળી. દલપતરામના હાથમાં જકડાયેલી કાળી રૂલનો એક વજનદાર ફટકો એના માથાના પાછલા ભાગમાં ખૂબ જોરથી ઝીંકાયો. વળતી જ પળે એની આંખો સામે અંધકાર છવાયો. ફટકાના પ્રહારથી એને તમ્મર આવ્યા અને પછી તરત જ તે નીચે પછડાયો અને થોડી પળો માટે બેભાન થઈ ગયો. દલપતરામ અને એનો સાથી દિલીપને ઊંચકીને સડક પર ઉભેલી પોલીસની જીપ પાસે લઈ આવ્યા અને તેને પાછલી સીટ પર સોડાવી દીધો. પછી એ બંને પણ આજુબાજુમાં બેસી ગયા. દલપતરામે જીપના ડ્રાઈવરને આગળ વધવાનો સંકેત કર્યો. ડ્રાઈવરે તરત જ જીપ સ્ટાર્ટ કરીને સડક પર દોડાવી મૂકી. ઠંડી હવાના સપાટાથી દિલીપ પર છવાયેલી બેહોશી તૂટી ગઈ, પણ એનું માથું ગહન પીડાથી સણસણતું હતું. તીખી વેદનાની લહેર રહી રહીને ઉઠતી હતી. તે આંખો બંધ કરીને ચૂપચાપ પડ્યો રહ્યો. પોતે કોઈક વાહનમાં છે વાત તે જીપને લાગતા આંચકા પરથી સમજી ગયો હતો. પછી એને ઉસ્માનપુરાના પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો. ત્યાં એના મોંમાં પરાણે શરાબ ઉતારવામાં આવ્યો. પછી એના પર દારૂ પીને ધાંધલ મચાવવાનો ચાર્જ મૂકવામાં આવ્યો. દિલીપે ઘણો વિરોધ કર્યો, પણ એની વાત કોઈએ સાંભળી નહીં અને તેને પોલીસ કસ્ટડીમાં પૂરી દેવાયો. સદભાગ્યે ત્યારે ઇન્સ્પેક્ટર ગુલાબરાય ત્યાં હાજર નહોતો. એટલું સારું હતું, નહીં તો પરિસ્થિતિ વધારે વણસી જાત. પોલીસ કસ્ટડીની બહાર જે પોલીસ પહેરો ભરતો હતો એ કોઈક નવો જ આવેલો લાગતો હતો, કારણ કે કાં તો એનામાં પ્રામાણિકતા જેવી ચીજ દિલીપને દેખાતી હતી અને કાં તો ઇન્સ્પેક્ટર ગુલાબરાય અને એના ચમચાઓની ઉપેક્ષા કરતો હતો. અને છતાંય પોતે સંપૂર્ણ નિર્દોષ છે અને નાહક જ પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે એ વાત એને ગળે ઉતરાવવામાં
દિલીપને ખૂબ જ લમણાજી કરવી પડી. એને જ્યારે ખાતરી થઈ કે દિલીપની વાતમાં તથ્ય છે, ત્યાર પછી પણ તે ચૌહાણ સાહેબને ફોન કરવા માટે માંડ તૈયાર થયો. છેવટે એણે ચૌહાણ સાહેબને ફોન કરીને દિલીપની અટક કરવામાં આવી છે એવા સમાચાર આપી દીધા. પોલીસના ફોનના જવાબમાં ચૌહાણ મારતી જીપે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા. વિધિવત રીતે તેને કસ્ટડીમાંથી છોડાવ્યા પછી ચૌહાણે પૂછ્યું, દિલીપ, આ બધું શું છે? તે અહીં આવતાની સાથે જ બખેડા શરૂ કરી દીધા ને? હું ઉસ્માનપુરામાં રસ લઉં એમ ગુલાબરાય નથી ઈચ્છતો, અને એટલા માટે જ એના માણસોએ મને દારૂ પીને તોફાન કરવાના ખોટા આરોપસર કસ્ટડી ભેગો કર્યો હતો. પણ તમે ખાતરી રાખો ચૌહાણ સાહેબ, હું તદ્દન નિર્દોષ છું. હવે એક વાત તો ચોક્કસ છે. દિલીપના અવાજમાં સખ્તાઈ આવી. એણે મને કસ્ટડીમાં પુરાવીને હાથે કરીને કાળા નાગને છંછેડ્યો છે. જો દિલીપ, ચૌહાણે તેને સમજાવવાનો પ્રયાસ કરતા કહ્યું, અત્યારે તારું મગજ ઠેકાણે નથી, એટલે વધુ વાતો આપણે નિરાંતે કરીશું. હમણાં તો તું મારી સાથે ઘેર ચાલ. ના, હું તમારી સાથે આવી શકું તેમ નથી. કેમ? મારે હજુ ઘણા કામ છે. રાત થોડીને વેશ વધારે છે. હું પછી નિરાંતે આવી જઈશ. અત્યારે હું ખરેખર તમારે ઘરે આવી શકું તેમ નથી. જે કામ માટે હું લલિતપુર આવ્યો છું એ બને તેટલું વહેલું પૂરું કરવાનું છે, અને પૂરું થયા પછી હું ગુલાબરાયને પણ જોઈ લેવાનો છું. એણે હળવું સ્મિત ફરકાવ્યું. અને હા, અહીંથી છોડાવવા માટે તમારો આભાર. ત્યારબાદ જવાબની રાહ જોયા વગર એ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયો. થોડી જ વારમાં તેને એક ખાલી ટેક્સી મળી ગઈ. ક્યાં લો સાહેબ? એ પાછલી સીટ પર બેઠો કે ડ્રાઈવરે પૂછ્યું. માયા હોટલ, ઉસ્માનપુરા. ડ્રાઈવરે ટેક્સી સ્ટાર્ટ કરીને ટ્રાફિકની વચ્ચે સરકાવી. દિલીપ આંખો બંધ કરી પાછલી સીટની બેક સાથે પીઠ ટેકવીને બેસી રહ્યો. ટેક્સી આગળ વધતી રહી. થોડી વાર પછી તે ઉસ્માનપુરામાં દાખલ થઈ ગલી નંબર 1ના ખૂણા પર ઊભી રહી ગઈ. નીચે ઉતરીને દિલીપે ભાડું ચૂકવ્યું. ડ્રાઈવર તરત જ ત્યાંથી ટેક્સીને હંકારી ગયો.